એક દિવસની વાત છે। એક 60 થી 65 વર્ષના કાકા કાકીનો ઝઘડો ખતમ થતો ન હતો। એકવાર તો મને લાગ્યું કે મારે તે કાકા અને કાકી સાથે વાત કરવી જોઈએ કે શા માટે તેઓ દરેક સમયે ઝઘડ્યા કરે છે। આખરે વાત શું છે? પછી વિચાર્યું મારે શું, હું અહીં 2 દિવસ માટે જ આવ્યો છું। પણ થોડી વાર પછી જોરથી કાકીની બડબડાટનો અવાજ આવ્યો। પછી હું પોતાને રોકી ન શક્યો। જ્યારે હું ગ્રાઉન્ડ ફ્લોર પર ગયો ત્યારે મેં જોયું કે કાકા હાથમાં વાઇપર અને પોતું લઈને ઊભા હતા। મને જોઈને મલકાયા અને પછી ફ્લોર સાફ કરવામાં લાગી ગયા। અંદર રસોડામાંથી હજુ કાકીની બડબડના અવાજો સંભળાતા હતા। કેટલી વાર ના પાડી છે, ફ્લોરની સફાઈ ના કરશો, પરંતુ ડોસો માનતો જ નથી। મેં પૂછ્યું, કાકા જો કાકીએ ના પાડી છે તો તમે કેમ ફ્લોર ધોવો છો? કાકાએ કહ્યું, દીકરા, ફ્લોર ધોવાનો શોખ મને નથી પણ એને છે। હું તો એટલા માટે આ કામ કરું છું કે એણે ના કરવું પડે। તે સવારે ઉઠીને ફ્લોર ધોવા લાગે છે, તેથી તેના ઉઠતા પહેલા હું તેને ધોઈ લઉં છું। શું? મને બહુ નવાઈ લાગી। મેં અંદર જઈને જોયું તો કાકી રસોડામાં હતા। હવે આ ઉંમરે ડોસાના હાડકાને કંઈ થઈ જશે તો શું થશે? મારાથી એમની ચાકરી નહીં થાય। કાકીનું બોલવાનું શરૂ જ હતું। તે પરોઠા બનાવ્યા પછી ખાંડણીયા વડે ચટણીને પીસવા લાગ્યા। મેં પૂછ્યું, કાકી મિક્સર છે તો પછી? કાકી બોલ્યા, તારા કાકાને ખાંડણીયા વડે પીસેલી ચટણી ખૂબ ગમે છે। તે ખૂબ જ હોંશે હોંશે ખાય છે, પણ ઢોંગ એવો કરે છે કે તેમને પસંદ નથી। બીજી તરફ કાકા પણ નાહી ધોઈને પછી ફ્રી થઈ ગયા હતા। તેમનો અવાજ મારા કાને પડ્યો, દીકરા, એ ડોશીને પૂછ, તે રોજ મારા સેન્ડલ ક્યાં સંતાડી દે છે? હું તેને શોધું છું અને મને આ રીતે જોઈને એને બહુ મજા આવે છે। મેં કાકી તરફ જોયું। તે કપમાં ચા રેડતા હસીને કહે છે, હા, હું જ સેન્ડલ સંતાડું છું, જેથી તેઓ શિયાળામાં આ બૂટ પહેરીને બહાર જાય। જોયું નહીં તેમની આંગળીઓ કેવી સોજી ગઈ છે? પછી અમે ત્રણેય સાથે નાસ્તો કરવા લાગ્યા। આ હુંસાતુસી પાછળ છુપાયેલ પ્રેમ જોઈને મને ખૂબ આનંદ થયો। નાસ્તા દરમિયાન પણ બંને વચ્ચે રકઝક ચાલી। કાકાએ કહ્યું, મને થેલી આપી દે, શાક લેતો આવીશ। ના, જરૂર નથી, થેલી ભરીને સડેલું શાક લઈ આવવાની, કાકીએ ગુસ્સામાં કહ્યું। હવે શું થયું કાકી? મેં અધીરી નજરે કાકી સામે જોયું અને તેમની પાછળ રસોડામાં ગયો। 2 ડગલા ચાલવામાં શ્વાસ ચડી જાય છે એમનો। થેલી ભરીને શાકભાજી લાવવાની એમની કેપેસિટી છે। મેં બહાદુરને કહ્યું છે તે શાકભાજી વેચનારને મોકલી દેશે। મોર્નિંગ વોકનો શોખ ચડ્યો છે ડોસાને। તું એમને પૂછ, તે મને એમની સાથે કેમ લઈ જતા નથી? શા માટે ચોરોની જેમ નીકળી જાય છે? કાકીએ મને મોટેથી કહ્યું। મને મજા આવે છે એટલે હું એકલો જાઉં છું, કાકાએ પણ જોરથી જવાબ આપ્યો। હવે હું ડ્રોઈંગ રૂમમાં હતો। કાકાએ હળવેકથી કહ્યું, તારી કાકી રાત્રે સૂઈ નથી શકતી, માત્ર સવારે જ આંખ મીંચે છે। હું તેને ગાઢ નિંદ્રામાંથી કેવી રીતે જગાડી શકું? તેથી જ હું બહારથી ગેટ બંધ કરીને જાઉં છું। આ રકઝક પર હસતા હસતા હું પહેલા માળે પાછો આવ્યો। થોડી વાર પછી બાલ્કનીમાંથી જોયું તો કાકા કાકીની પાછળ દોડી રહ્યા હતા। અરે તું ક્યાં ભાગી રહી છે? મારા સ્કૂટરની ચાવી લઈને આ બાજુ આપ ચાવી। હા, બરાબર દેખાતું નથી પણ સ્કૂટર ચલાવશે, કોઈ જરૂર નથી, ઓલા કેબ કરીશું, કાકી બૂમો પાડી રહ્યા હતા। ઓલા કેબવાળો તારું અપહરણ કરી લેશે ડોસી। હા, ભલે કરી લે, તને તો શાંતિ થઈ જશે ને? કાકા અને કાકીની બેહિસાબ રકઝક ક્યારે પણ પૂરી થવાની નથી। પણ આજે મને સમજાયું કે આ ઝઘડા પાછળ બંનેનો એકબીજા પ્રત્યેનો અપાર પ્રેમ અને ચિંતા છુપાયેલી હતી। મને આજે સમજાયું કે પ્રેમ એ નથી કે જે કોઈ કરતું હોય, પ્રેમ એ છે જે કોઈ નિભાવી રહ્યું હોય। આ વાત ખરેખર હૃદયને સ્પર્શી ગઈ। કાશ ભગવાને દરેકના નસીબમાં વૃદ્ધાવસ્થાની આ હુંસાતુંસી લખી હશે। વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો। આ વાર્તા ગમી હોય તો લાઈક કરશો। દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો।